જય શ્રી કૃષ્ણ મિત્રો, વાત કરીએ છીએ એક નવું જ પિક્ચર આવ્યું છે અને જે બધાના હૃદયને સ્પર્શી જાય એવું પિક્ચર એટલે કે કૃષ્ણ અવતાર. મિત્રો પિક્ચર જે છે એ કૃષ્ણ અવતારમ 1 પાર્ટ 1 છે અને પિક્ચર એ દરેક લોકોને ખૂબ જ પસંદ આવશે જે કૃષ્ણ ભક્ત છે. તો એ વાત કરીએ પિક્ચરની તે પહેલા હાઈ હું છું કલ્પેશ બદ્રેંગી લઈને છે ચેનલ રિવ્યુ પહેલા જુઓ પણ વિચારીને તમારો ટાઈમ બચશે તો સબસ્ક્રાઇબ ન કરીએ તો કરી નાખજો. તો ચાલો વાત કરીએ શ્રી કૃષ્ણ અવતારમ. મિત્રો આમ તો કૃષ્ણ ભગવાન વિશે ઘણા બધા ફિલ્મો બની ગઈ. આપણી લાલો પિક્ચર સુપર ડુપર જે ગુજરાતી 100 કરોડ સુધી પહોંચી ગઈ, જેમાં કૃષ્ણ ભગવાનની એક ઝલક હતી. પણ આ પિક્ચર જ આખી શ્રી કૃષ્ણ ભગવાન ઉપર છે. પરંતુ મિત્રો દરેક પિક્ચરનો એક અલગ અલગ નજરિયો હોય છે. તો આ પિક્ચરનો નજરિયો જો તમે કૃષ્ણની દ્રષ્ટિનો નથી. હા મિત્રો, આ પિક્ચર જો આપણે જોવા જઈએ તો દરેક નજરિયાથી, જેમ કે મહાભારતમાં ભગવદ્ ગીતા જોઈએ તો એ કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિએથી હોય, રામાયણ જોવા જઈએ તો એ શ્રી રામની દ્રષ્ટિએ છે. પરંતુ મિત્રો આ પિક્ચર જે છે એ છે પ્રેમની દ્રષ્ટિથી, એટલે કે રાધાજી, રૂકમણીજી અને ખાસ કરીને શ્રી સત્યભામાજીની દ્રષ્ટિ આ પિક્ચરમાં આપને જોવા મળશે. અને પિક્ચરમાં મને બે વાત તો ખૂબ જ ગમી. પહેલી વાત કે પિક્ચર આપણે જોતા હોય તો જાણે કોઈ એક સુંદર મજાનું પેઇન્ટિંગ ત્યાં આપણે જોઈ રહ્યા હોય એવા વીએફએક્સ અને સાથે મ્યુઝિક. પિક્ચરનું મ્યુઝિક સોંગ્સ સુપર છે અને ઇન ફ્યુચર આ સોંગ્સ બધે જ વાગવાના છે અને બધા લોકોને એના ગીત ખૂબ જ પસંદ આવવાના છે. અને ત્રીજી વાત છે ફિલ્મના ડાયલોગ્સ. દરેક ડાયલોગ્સ જે બધા હાર્ટ ટચિંગ છે. ખાસ કરીને શ્રી કૃષ્ણના ડાયલોગ જે છે એ બધા જ ડાયલોગ એકથી એક ચડિયાતા છે અને ખૂબ જ મજા આવે એવા છે, એ તમને ગમે એવા છે. મિત્રો પિક્ચર જે છે એ જોવા જઈએ તો થોડુંક કાસ્ટિંગ એટલે કે અન્ય જે પાત્રો જે છે તે થોડા ડલ લાગે છે. બાકી પિક્ચર ઓવરઓલ વિથ ફેમિલી અને ખાસ કરીને કૃષ્ણ લવર માટે અને ગોપીઓ જે છે એના માટે તો ભાઈ જેકપોટ છે. કેમ કે જે દ્રષ્ટિ છે પ્રેમની એ રાધાજી, રૂકમણીજી અને સત્યભામાની દ્રષ્ટિ દેખાડવામાં આવી છે. તો ચોક્કસથી પિક્ચર જોવા જેવું જોઈએ વિથ ફેમિલી. ઉનાળાના વેકેશનમાં વિથ ફેમિલી જોવા જેવું જો કોઈ પિક્ચર હોય તો એ છે શ્રી કૃષ્ણ અવતારમ 1. ચોક્કસથી જોવું જોઈએ ને મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરવી જોઈએ. અને મળીશું વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બદ્રેંગી, ભારત માતા કી જય, વંદે માતરમ.